રાજકોટમાં 42 ખાનગી શાળાઓનું ચેકિંગ, 25 શાળાઓને નોટિસ ફટકારાઈ. રાજકોટમાં તાજેતરમાં ખાનગી શાળાઓમાં ફાયર સેફટી અને અન્ય નિયમોનું પાલન અંગે શિક્ષણ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન 42 શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી 25 શાળાઓને વિવિધ લાપરવાહીઓ માટે નોટિસ ફટકારવામાં આવી. આ લાપરવાહીઓમાં રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશ અને સ્ટેશનરીના મુદ્દાઓ તેમજ ફાયર સેફટી સંબંધિત ખામીઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવું છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ચેકિંગ અભિયાન હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહી માત્ર રાજકોટ સુધી સીમિત નથી, પરંતુ શહેરમાં પણ તાજેતરમાં 52 ખાનગી શાળાઓને ફાયર સેફટી અને અન્ય નિયમોની અવગણના બદલ નોટિસ ફટકારવામાં આવે છે. આ પગલાં શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં શાળાઓમાં નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. શાળાઓના સંચાલકોએ આ નોટિસો મળ્યા પછી તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે આ પગલાંથી વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષકોની રોજગારી પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે યોગ્ય માર્ગદર્શન અને સમય આપીને શાળાઓને જરૂરી સુધારાઓ કરી દેવામાં આવે. અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે. છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓએ તપાસ કરી છે. આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે. એની સાથે સાથે અમારા ફાયર સેફટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ. આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી 25 જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે. આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ, વાસુદેવ વિદ્યાલય, આરાધના વિદ્યાલય, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, તપોવન સ્કૂલ, ખોડાપીપળ હાઈસ્કૂલ, કૃષ્ણા વિદ્યાલય, જ્ઞાનદીપ વિદ્યાલય, શુભમ ગ્લોબલ, વિપુલ વિદ્યાલય, રામકૃષ્ણ વિદ્યાલય, નિવરાજ શૈક્ષણિક સંકુલ, રાજકુમાર કિરોલ પ્રાથમિક શાળા, વિનય મંદિર, સહજાનંદ વિદ્યા સંકુલ, ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે. હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ. નોટિસના ખુલાસા આવેથી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં 3 થી 4 મુદ્દાઓ પણ આવરી લીધા હોય. એટલે અત્યારે હાલ જે 25 શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી મુજબની શાળાઓને નોટિસ આપવામાં આવી છે. એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે. કોક શાળાને એવું બને કે આ મુદ્દે ના આપી હોય, પણ એ શાળાઓને ફાયર સેફટી મુદ્દે પણ નોટિસ આપવામાં આવેલી છે. નહીં, એટલે એક જ નોટિસમાં એટલા માટે હું કહું છું. પરાક્રમ એગ્રીડ. હા, એ મુદ્દાની અંદર જ આ બધી શાળાઓ છે. એ શાળાઓમાં ઇન્ક્લુડેડ મુદ્દાઓ છે. એટલે ભાગ્યે જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય. પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એક જ મુદ્દા માટે ના જતી હોય, બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોઈએ. એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય. અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય. એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે. પણ આની અંદર પણ આ 25 પૈકીની હું એવું કહી શકું કે 16 થી 17 શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક મુદ્દે પણ નોટિસ આપેલી હશે. આમાં તમે ફિલ્ટરાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે. હિયરિંગમાં અમે બોલવી છે. ફાયર સેફટી છે, વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ રાખવાનો મુદ્દો છે, ગણવેશનો મુદ્દો છે, સ્ટેશનરી ખરીદવાનો મુદ્દો છે. આટલા મુદ્દાઓ મહત્વના છે. જો વેકેશન દરમિયાન છેલ્લા અઠવાડિયામાં તમે પોતે ફિલ્ડના માણસો છો, અમારા ફિલ્ડના માણસો જાય છે એટલે છેલ્લા અઠવાડિયામાં આ પ્રમાણ ઘણું ઘટી ગયું છે. જ્યારથી મેં પરિપત્ર કર્યો છે ત્યારથી તે છતાં પણ જેની ધ્યાન ઉપર આવેલું છે એનું હિયરિંગ કરીએ છીએ અમે અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું. સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે. 10,000 દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બદલ. કોઈ વાલી સીધી રીતેમાં
કોઈ વાલી સીધી રીતે અહીંયા એગ્રેસિવ થઈ અને એવી રીતે ફરિયાદ માટે નથી આવ્યા હજુ સુધી. અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશું. પણ કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી. જનરલી એમનું લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી, જે મંડળો છે એમણે એવું કીધેલું છે કે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કહે છે અને એ સ્કૂલો અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલે અમે તપાસ કરી અને નોટિસો આપેલી છે. કોઈ પાઠ્યક્રમને લઈને જ અથવા તો કોઈ પબ્લિશરને લઈને જ આગ્રહ કરતા હોય કે એક્ઝામ્પલ લોટસ પબ્લિકેશનની બુક વાપરવી, ક્લાસમેટની નોટબુક વાપરવી, આ કેટલા અંશે વ્યાજબી નિયમોમાં આવે છે? આવું અમારે ધ્યાને હજી સુધી નથી આવ્યું. ચોક્કસ દુકાનનું અમારા ધ્યાને આવ્યું છે કે આ દુકાનથી તમારે સ્ટેશનરી ખરીદી, એની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. એના આધારે જ અમે આગળ આ કાર્યવાહી કરેલી છે. એમની રજૂઆત આ જ હતી કે દુકાનો સ્કૂલો જે છે એ ચોક્કસ દુકાનથી ખરીદવાનું જે કહે છે અને એ રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધી રહી છે. એવું પણ અમારા ધ્યાને આવશે તો એમાં પણ અમે આગળની કાર્યવાહી કરીશું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.